તલની ચીક્કી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે। બસ અહીંયા આપણે ગોળનો પાયો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે। ગોળને કૂક કરવાની પરફેક્ટ રીત જણાવીશ, એકદમ ક્રિસ્પી ચીક્કી તૈયાર થશે। સૌથી પહેલાં વજનમાં 200 ગ્રામ તલ લીધા છે। કપના માપથી જોઈએ તો 1 કપ જેટલા સફેદ તલ છે, સાથે એટલા જ પ્રમાણમાં એટલે કે 200 ગ્રામ ગોળ લીધો છે। ગોળને ઝીણો સુધારી લીધો છે, જેથી ગોળ પીગળતા બહુ વધારે સમય ન લાગે। તલની ચીક્કી જેમાં પાથરવાની હોય તેને ઓઇલથી ગ્રીસ કરી લઈએ। અહીંયા મેં બટર પેપરનો ઉપયોગ કર્યો છે। તમે થાળીમાં પણ બરાબર પાથરી શકો છો અથવા તો કિચન પ્લેટફોર્મ ઉપર। તલને આપણે શેકી લઈએ। અહીંયા 200 ગ્રામ જેટલા તલ લીધા છે। તલને ડ્રાય રોસ્ટ કરવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તલનો કલર ચેન્જ ન થવો જોઈએ, નહીં તો તલનો કડવો ટેસ્ટ ચીક્કીમાં આવશે। આ સ્ટેપ તમારે સ્કીપ નથી કરવાનું। તલની ચીક્કી બનાવતી વખતે તલને શેકીને ઉમેરવા। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તલ બરાબર શેકાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે। તો આ સમયે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને એક પ્લેટમાં કાઢી લઈશું। પેનમાં 1 ચમચી ઘી ઉમેરીએ। ઘી ઉમેરવાથી ચીક્કી એકદમ સોફ્ટ તૈયાર થાય છે। 1 કપ ગોળ ઉમેરીએ। ગોળ વજનમાં 200 ગ્રામ છે। ઝીણો સુધારીને લીધો છે એટલે પીગળતા બહુ વધારે સમય નહીં લાગે। ગોળને બરાબર પીગળે ત્યાં સુધી થવા દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે હલાવતા રહેવાનું છે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ બરાબર મેલ્ટ થઈ ગયો છે। ચીક્કી બનાવવા માટે અહીંયા આપણે ગોળનો પાયો તૈયાર કરવાનો છે। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળને હજી કૂક થવા દઈશું। તો ગોળને કૂક થતાં લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરથી આ રીતે બબલ્સ થવા લાગ્યા છે। તો હવે આપણે ગોળનો પાયો ચેક કરી લઈશું। ગોળનો પાયો ચેક કરવા માટે વાટકીમાં પાણી ઉમેર્યું છે। થોડો ગોળ ઉમેરીએ। ઠંડો થાય એટલે ગોળને ચેક કરી લઈએ। તો ગોળને આપણે ચેક કરીએ। ગોળ પાણીમાં ઉમેર્યો તો ફેલાવા લાગ્યો છે અને ખેંચીએ તો ગોળ ખેંચાય છે। તો ચીક્કી માટે આ ગોળ પરફેક્ટ નથી। ગોળનો પાયો તૈયાર કરવા માટે હજી ગોળને કૂક થવા દઈએ। ગોળને કૂક થતાં 2 મિનિટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। ફરી પાછું ગોળને ચેક કરી લઈએ। ત્યારે તમે જોઈ શકો છો ગોળ આપણે પાણીમાં ઉમેરીએ તો ફેલાતો નથી। ગોળને આપણે તોડીએ તો બરાબર તૂટી જાય છે। તો એકદમ પરફેક્ટ રીતે ગોળનો પાયો તૈયાર થયો છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। શેકેલા તલ ઉમેરીએ। તલ અને ગોળ બરાબર મિક્સ કરી લઈએ। આ સમયે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની। ગોળ સાથે તલ બરાબર મિક્સ થઈ જશે। તો બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે ચીક્કી માટેનું મિક્સર રેડી છે। આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે। મિક્સરને આપણે બટર પેપર ઉપર ઉમેરીએ। ચીક્કીને બરાબર પાથરી લઈએ। તો વાટકી ઉપર તેલ લગાવી દીધું છે અને બરાબર ફ્લેટ કરી લઈએ। ગરમ હોય ત્યારે ઝડપથી આ પ્રોસેસ કરી લેવાની છે અને વેલણને પણ ઓઇલથી ગ્રીસ કરી લીધું છે। બરાબર પાતળી વણી લઈએ। તો તમારે પાતળી કે જાડી જે રીતે કરવી હોય એ રીતે તમે કરી શકો છો। ચીક્કી ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવા, જેથી સહેલાઈથી પીસ તૈયાર થઈ જશે। ચીક્કીને અડધી કલાક માટે ઠંડી થવા દઈએ, જેથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય। લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે। ઠંડી થઈ જાય એટલે પીસ અલગ કરી લઈએ। માર્કેટમાં મળે તેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીક્કી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે। ચીક્કીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।